જ્યારે આપણે સૌનો સાથ સૌનો વિકાસ કે પછી ડબલ એન્જિનની સરકારની વાત કરીએ ત્યારે સમજવાનું કે સરકાર માત્ર વિકાસની વાત શહેરો પૂરતી સીમિત રાખે છે। આ દેશ અને આ રાજ્ય હજારો ગામડાઓથી બનેલો છે, પણ સરકારને આ ગામડાઓમાં રસ નથી અને એવા દ્રશ્યો સર્જાય છે કે જો આપણા પરિવારમાં આવી ઘટના ઘટે તો આપણને આ સરકાર અને આ દેશ માટે તિરસ્કાર ઘટે, કારણ કે સરકારને આપણી પડી નથી તેવી લાગણી થાય। એક દુઃખદ ઘટના છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ઘટી છે, તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ જ્યારે જ્યારે ગાળો ભાંડવાની આવે ત્યારે 30 વર્ષ પહેલાંની કોંગ્રેસની સરકારને આ નેતાઓ ગાળો ભાંડે છે। પરંતુ હવે મારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવું છે કે તમારામાં શરમ બચી હોય તો હવે કોંગ્રેસને ગાળો ભાંડવાનું બંધ કરો અને આ ગુજરાતનું ભલું કરવામાં તમે જોતરાઈ જાઓ। 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ હજી ગામડાઓની હાલત બદતર છે। આપણે સૌનો સાથ અને સૌનો વિકાસ કહીએ છીએ, પણ વિકાસ તો મને એવું લાગે છે કે આ શહેરોનો થાય છે, કે આ નેતાઓનો થાય છે, કે આ અધિકારીઓનો થાય છે। ગામડામાં તો માણસ નહીં, જાણે ઢોર અને મકોડા રહેતા હોય તેવી સ્થિતિ છે। ડબલ એન્જિનની સરકારની વાત કરીએ છીએ, પણ ડબલ એન્જિન કોના માટે દોડે છે? તો ડબલ એન્જિન ઉદ્યોગપતિઓ માટે થોડું છે। અમે તમને મત આપીએ છીએ, અમે આ દેશના નાગરિક છીએ, અમે આ રાજ્યના રહેવાસી છીએ, તમારે અમારી ચિંતા કરવાની છે, પણ તમને અમારી ચિંતા થતી નથી। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર ખેંદા ગામે આજે એક પ્રસ્તુતાને 3 વાગે દુખાવો ઉપડેલો અને આ પ્રસ્તુતાને દવાખાને લઈ જવા માટે ત્યાં અમારો તે રસ્તાનો અભાવ છે, રસ્તો નથી, તો એક પ્રાઇવેટ સાધન કરી પ્રાઇવેટ સાધનમાં લઈ આવ્યા, પરંતુ એ પ્રાઇવેટ સાધન પણ ત્યાં રસ્તામાં ફસાઈ ગયેલું, તો 108 સુધી પહોંચવા માટે અમે 1 કિલોમીટર સુધી આ પ્રસ્તુતાને ઝૂલો બાંધીને લઈ આવેલા છે। હવે આ સરકારને આ રસ્તા માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતી નથી। ઢોલ નગારા વગાડીને પણ વિરોધ કરેલો છે અને આ રસ્તા પર જિલ્લા વિકાસ અધિકારી પણ ફસાયેલા, કલેક્ટર પણ ફસાયેલા, આ મોટા અધિકારી આવીને પણ ફસાયા, તોય પણ આ સરકારને કેમ ધ્યાનમાં આવતું નથી। હવે મારે તો એવું માનવું છે કે તુરખેડાની જે ઘટના બની, તો મર્યા પછી જો રસ્તો બનાવતા હોય તો અમારા પણ આવી જ રાહ દેખી રહી સરકાર હોય એવું લાગી રહ્યું છે, કેમ કે મરે તો કરીએ કામ એવું લાગી રહ્યું છે મને। ઘટના એવી છે કે આ પ્રકારની ઘટનાઓ અનેક વખત ઘટી છે। આ પ્રકારની અનેક ઘટનાઓનું અમે રિપોર્ટિંગ કર્યું છે, પણ લાગે છે સરકાર બહેરી, બોબડી અને બિનસંવેદનશીલ થતી જાય છે। છોટાઉદેપુરમાં આવી ઘટનાઓ અનેક વખત ઘટે છે, પણ આજે એક ફરી ઘટના ઘટી છે જે તમારી સામે મૂકવી છે। ઘટના એવી છે કે છોટાઉદેપુરના નસવાડીમાં ખેંદા ગામ છે। ખેંદા ગામ ડુંગરમાં વસેલું આ ગામ છે અને હજી આટલા વર્ષો પછી પણ ત્યાં રસ્તા બન્યા નથી। જે કાચો પાકો રસ્તો બન્યો તે છેલ્લા 10 વર્ષ પહેલાં બન્યો હતો અને ત્યાર પછી ત્યાં કોઈએ માટી પણ ઠાલવી નથી, એવી સ્થિતિ આ ખેંદા ગામની છે। આવા નાના નાના ગામોથી આ રાજ્ય બનેલું છે અને ગામોના મત લેવાની વાત આવે ત્યારે સરકાર મત લેવા દોડે છે, જ્યારે આદિવાસીઓની વાત આવે ત્યારે ધર્માંતરણ સામે બોલે છે। પણ આ સરકારને શરમ નથી આવતી કે ધર્માંતરણ એટલે થાય છે કે તમે આ આદિવાસીઓની ચિંતા કરતા નથી, માટે આદિવાસીઓને એવું લાગે છે કે જો હિન્દુ તરીકે કે ભારતીય તરીકે અમારી ગણના ન થતી હોય તો અમારે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવામાં અમને શું કામ સંકોચ થાય। ખેંદા ગામમાં રહેતી એક રીના નામની મહિલા જે સગર્ભા હતી અને તેને પ્રસવ પીડા ઉપડે છે, અને પ્રસવ પીડા ઉપડે છે એટલે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવે છે। એમ્બ્યુલન્સ પહોંચે છે, પણ ગામમાં જવાનો રસ્તો નથી। આ વિકાસ આવો થયો છે કે હજી ગામ સુધી આપણી એમ્બ્યુલન્સ પહોંચતી નથી, એટલે એક સ્થાનિક વ્યક્તિ મદદમાં આવે છે અને રીનાને એક ખાનગી વાહનમાં લઈને મુખ્ય રસ્તા સુધી લાવવાનો પ્રયત્ન થાય છે, પણ ત્યાં આ વાહન પણ ખોટવાઈ જાય છે, કારણ કે આ ખાનગી વાહનને જવા માટે પણ સારો રસ્તો નથી। રીનાની પ્રસવ પીડા વધી રહી હતી, સાથે રહેલા લોકો, આસપાસના લોકો એકત્ર થાય છે। આખરે એક જોડી બનાવવામાં આવે છે, એક બાંબુ ઉપર સાડી બાંધીને જોડી બનાવી
તેમાં રીનાને મૂકવામાં આવે છે અને જોડી બનાવી સ્થાનિક ગ્રામજનો 1 કિલોમીટર સુધી ચાલતા જાય છે અને રીનાને 108 સુધી પહોંચાડવામાં આવે છે. અમે આ ટીકા કરવા માટે આ સ્ટોરી કરતા નથી, પણ જ્યારે આવી સ્ટોરી કરીએ છીએ ત્યારે અમે અમારી જાતને તેમાં મૂકીએ છીએ અને અમે કલ્પના કરીએ છીએ કે જો મારી બહેન સાથે કે મારી દીકરી સાથે આવું ઘટે તો મને કેટલું માઠું લાગે. અમારે સરકારને એટલું જ કહેવું છે, આ જે બહેન છે કે આ દીકરી છે, તમારી છે, મારી છે, આપણે ચિંતા કરવી પડશે. ગામડા સમૃદ્ધ નહીં થાય તો રાજ્ય પાયમાલ થશે. શહેરોથી કોઈ રાજ્ય સમૃદ્ધ બની શકતું નથી. જ્યાં કુદરતી સંપદા છે જેની રક્ષા આદિવાસીઓ કરે છે, એ આદિવાસીઓની ચિંતા તમારે કરવી પડશે. કારણ કે તમે એવું કહો છો કે છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચવો જોઈએ, તો મારે સરકારને પૂછવું છે વિકાસ ક્યાં અટકી ગયો? કેમ છેવાડાના ગામ સુધી વિકાસ જતો નથી? તમે મનરેગા યોજનામાં કૌભાંડ કરો છો, મંત્રીઓના છોકરા જેલમાં જાય છે. તમે કહો છો કે નળમાં જળ મળશે પરંતુ નળના કનેક્શન જ નથી. આ પ્રકારના કૌભાંડોથી આ રાજ્યની ભરમાર વધી રહી છે. સરકારે ચિંતા કરવી પડશે, કારણ કે સરકાર એટલે માય બાપ છે. અમારા નસવાડીના સહયોગી નૈનેશ તડવીનો આ રિપોર્ટ હતો, અમે તમારી સામે મૂક્યો. સરકારને એટલું જ કહેવું હોય, કાન હોય તો સાંભળજો, આંખ હોય તો જોજો. બસ અટકું છું. માત્ર આક્રોશ વ્યક્ત કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ ચારો પણ નથી. માટે તમારી સામે આ ઘટના મૂકું છું. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અમને સબસ્ક્રાઈબ કરજો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.